હેલો મિત્રો, કેમ છો? ઓમ નમો નારાયણ. આજે મિત્રો તમારી સાથે એક વાત શેર કરવી છે. જે આપણા ગામના મુખી હોય, સરપંચ હોય અને ગામની સુવિધા કેવી હોવી જોઈએ એ માટે. તો જોકે ઘણા એવા ગામ હોય છે જે અમુક ગામની પ્રજાને ખબર નથી પડતી, એટલે જે કાંઈ સરપંચ નીતિ નિયમો અને જે કાંઈ કરે છે એને સ્વીકારે છે. પણ અત્યારે તો ઘણા એવા ગામ, જોકે સમજદાર અને શિક્ષિત ગામ હોય તેમાં તો ઘણા ગામમાં સારી સુવિધા મળે છે, પણ અમુક ગામ એવા વંચિત રહી ગયા છે કે એને જે બીજા ગામમાં સુવિધા મળે છે અને એ લોકો પૂરો ટેક્સ ભરે છે, એની સુવિધા એને કેટલી મળતી નથી પૂરતી. એમાં અમુક મારા ગામમાં જ એવી સુવિધા છે, અમુક ન મળતી હોય એવી. એમ કે ગામને સરપંચ જેવી સુવિધા આપવી હોય એવી આપી શકે, જેવું બનાવવું એવું બનાવી શકે. સુવિધામાં જોકે ઘરે ઘરે પાણી, નળ રોજ આવે અને રોડ રસ્તા, પછી સ્ટ્રીટ લાઇટ દરેક ખૂણામાં, અને શું ભાઈ સીસીટીવી કેમેરા, સરકારમાંથી આવી બધી સુવિધા જોકે મળે છે. ગામડે ગામડે પાણી રોજ આવે અને સીસીટીવી કેમેરા, દરેક શેરીમાં રોડ અને સ્ટ્રીટ લાઇટ, આવી એવી ઘણી સુવિધાઓ ગામડાઓમાં મળી શકે એમ છે. અને બીજું, સારું ભણતર, સારી શાળાઓ અને સારા દવાખાના, સારું આરોગ્ય કેન્દ્ર ગામમાં મળી શકે, અને પ્રાઇવેટ કરતાં પણ સારી સ્કૂલો ગામડામાં થઈ શકે અને સુવિધાઓ અને ભણતર મળી શકે. મિત્રો, તો આ બધી બાબત હવે વિચારવા જેવી છે. પહેલાં તો આપણે અભણ હતા, આપણા બાપ દાદા કંઈ ખબર ન પડતી એટલે આમને આમ ચલાવી લેતા. પણ હવે તો આપણે મિત્રો ભણેલ ગણેલ છે, આપ સૌ મિત્રો ભણેલા ગણેલા છો, તો હવે આ બાબતે આપણે વિચારવું પડે કે આપણે જે કાંઈ ટેક્સ ભરીએ છીએ એનો આપણે પૂરી સુવિધા મળે છે કે નથી મળતી. જોકે ઘણાને ખબર પડે છે, પણ ખાલી સહન કરતા જાય છે. હવે જે કાંઈ મળે એને કંઈ બોલી શકતા નથી. તો માટે આપણા હક માટે બોલવું જરૂરી છે, બાકી આપણને કંઈ મળવાનું નથી. આપણે બોલશું તો આપણને મળશે. માટે દરેક ગામમાં સરપંચને જે સુવિધા કરવી હોય તે થઈ શકે એમ છે. અત્યારે પાણી, રોડ, સીસીટીવી કેમેરા અને શિક્ષણ, આરોગ્યને લગતું. અત્યારે ગામડામાં એક તો બિચારા માણસની આવક ઓછી હોય છે, મજૂરી કરતો હોય વધારે પડતા માણસો, તો એને એવી આવકમાં છોકરાઓને ભણાવવા મુશ્કેલ થઈ જાય છે. દવાખાના, આરોગ્ય કેન્દ્ર, એમાં પૈસા વધારે વહ્યા જાય છે. એટલે આ બે વસ્તુ જરૂરી છે વધારે. અમુક વસ્તુ કે બધી વસ્તુ જરૂરી જ છે, પણ સારી સ્કૂલો અને સારું શિક્ષણ અને સારું આરોગ્ય કેન્દ્ર. કેમ કે માણસ જે મજૂરી કરતો હોય, જે 400, 500, 700, 600 રૂપિયા જે કાંઈ કમાતો હોય છે અત્યારે 500, એ માંડ એનું ઘર હકાવે. એક બે વ્યક્તિ કમાતા હોય, એની પાછળ ઘણા ખાવાવાળા હોય છે એક ઘરમાં, અને ક્યાંય જવું આવવું અને કોઈ વાર તહેવાર આવતા હોય, અમુક ઘણા પડતા પૈસા એમાં ખર્ચ થઈ જાય છે માણસને. એનું રોજીરોટી હકાવવામાં કંઈ વધારે પૈસા રહેતા નથી. અને એમાંય સરકારી સ્કૂલો કરતાં પ્રાઇવેટ સ્કૂલોની ફીસ તગડી હોય છે.
જોકે સરકારી સ્કૂલમાં ફી ન હોય પણ પ્રાઇવેટ સ્કૂલમાં ફી ભણાવી છોકરાને ભણાવવા અઘરું થઈ જાય છે. અને આમેય હવે સરકારી સ્કૂલમાં કોઈ જવા રાજી નથી. શું કામ? સારું ભણતર અને સારી સુવિધા મળે તો કોને પૈસા ન બચાવવા હોય. ન છૂટકે આપણે પ્રાઇવેટ સ્કૂલમાં જવું પડે તો એ મારા છોકરાઓને સારું શિક્ષણ મળે અને આગળ વધે. તો આ બધી બાબતો આપણે વિચારવા જેવી છે. અને આપણે મજૂર માણસ હોય એ ન તો આપણે આપણે એકબીજાને દેખાદેખીમાં પણ ભાઈ અને આપણા છોકરાઓની આગળ સારું ભવિષ્ય જાય એ માટે આપણે વિચારતા હોઈએ છીએ. એ માટે આપણે પ્રાઇવેટ સ્કૂલમાં પઢીએ. પણ પ્રાઇવેટ સ્કૂલ જેવી જ આપણે સારું એના કરતાં સારું શિક્ષણ મળે. જોકે પ્રાઇવેટ સ્કૂલમાં જે શિક્ષકો ભણાવતા હોય એ માત્ર 10-12 ભણેલા હોય છે, પૂરું ભણેલા પણ ન હોય. અને સરકારી સ્કૂલમાં જે સાહેબો હોય ભણાવતા હોય એ પૂરા ગ્રેજ્યુએટ થઈ ગયા હોય અને એની પાસે વધારે જ્ઞાન હોય. પણ અત્યારે સરકારી શિક્ષણના અભાવે આપણે એમાં ભણાવવા નથી મોકલતા છોકરાઓને. પણ હું તો એમ કહું છું મિત્રો કે સરકારી ભણતર પ્રાઇવેટ કરતાં સારું હોવું જોઈએ, જેથી કરીને આપણે આપણા છોકરાઓને સરકારી સ્કૂલમાં ભણાવીએ અને આપણે ઓછી મજૂરી મળતી હોય તો આપણું ગુજરાન ચલાવવામાં વાંધો ન આવે. એટલે આપણે અને આરોગ્ય કેન્દ્ર પણ આપણે અત્યારે ખબર છે તમને દવાખાના કેટલા મોંઘા થઈ ગયા છે. તો ગામડામાં એક સારું આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ માટે જેથી કરીને પ્રજાના સારી સુવિધા મળે અને કાંઈ પણ તકલીફ ગામ લોકોને ન થાય. કેમ કે આપણે જે આ ટેક્સ ભરીએ છીએ એના પૈસાથી આપણે આ બધી સુવિધાઓ કરવાની છે. મિત્રો, આપણે પણ જે કાંઈ ખરીદી કરીએ છીએ એમાંથી 15-20%, 25% સરકારને ટેક્સ જાય છે. આપણે 100 રૂપિયાની ખરીદી કરો તો એમાંથી 15-20 રૂપિયા સરકારને જતા હોય છે. એમ એ રીતે ગમે તે પણ આપણે ખરીદી કરીએ કે વાપરીએ તેમાંથી સરકારને અમુક ટકા પૈસા જાય છે અને આપણને એ પૈસા આપણી સુવિધા પૂરી પાડવાની હોય છે. સરકારને ટેક્સ ભરીએ છીએ તો આપણને એ ટેક્સ આપણા પૈસાની સુવિધા આપણને મળતી નથી. તે અમુક ગામના અધિકારીઓ એકલા ખાઈ જાય. તો આપણે સરપંચ એવો પસંદ કરવાના, આપણા ગામના મુખીઓ એવા પસંદ કરવાના કે આપણને બધી સુવિધા પૂરી પાડે, આપણા ટેક્સ ભરીએ છીએ એનું વળતર આપણને પૂરેપૂરું મળે. માટે મિત્રો, હવે આ સમય જાગવાનો છે અને બોલવાનો છે. તો હવે વિચારવાનું કે હવે આપણે આપણા બાપ દાદા જે કાંઈ સહન કરતા એવું આપણે સહન કરવાનું નથી. હવે આપણે ભણેલ છે, આપણને બધી ખબર પડે છે તો આપણે આગળ આવવું જોઈએ અને કોઈ આપણા ગામના સારા મુખી અને સારા સરપંચ આપણને બધી સુવિધા પૂરી પાડે તેને લાવવા જોઈએ. માટે હવે મિત્રો જાગવાનો સમય છે. કેમ છો? બસ જય હિન્દ, ઓમ નમો નારાયણ. મિત્રો, આપ સૌ હંમેશા ખુશ રહો અને ભગવાન આપની મનોકામના પૂરી કરે એવી આશા રાખું. જય હિન્દ.